બનાસકાંઠા જિલ્લાના થરાદના શિવનગરના છેવાડે કેનાલની બાજુમાં રહેતા નાથબાવા વિક્રમનાથ દલાનાથ મૂળ પાથાવાડા હાલ રહે થરાદ 3 દિવસથી ગુમ થયેલો હોવાથી તેમજ વિક્રમનાથના પરિવારને ખબર પડતા તાત્કાલિક તેમના પરિવાર તેમજ થરાદ સાસરિયાવાળા બંને પરિવાર શોધખોળ હાથ ધરતા કોઈ ભાન ન મળતા થરાદ પોલીસ સ્ટેશન ખાતે ગુમસુદાની ફરિયાદ નોંધાવી હતી। વધુમાં જો કોઈને આ છોકરા વિશે જાણ થાય તો થરાદ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા અપીલ કરાઈ હતી। પાથાવાડાનો છે સાહેબ, મારું નામ દલાના છે, બાપાનું નામ ગોરખના છે અને મારો છોકરો થરાદ પરણાયેલો છે, 27 વર્ષની ઉંમરે શિવનગર પરણાયેલો છે 3 રસ્તા ઉપર। એનાથી હોજના 5:30 વાગ્યાથી 6:30 વાગ્યાની ગાળામાં છોકરો શિવનગરથી બેજારે શનિવારને દિવસે બેજારે નીકળ્યો 5:30 થી 6 વાગ્યાની ગાળામાં। એ છોકરો અહીંથી ગાયબ થઈ ગયો। કોલ કર્યા રાતના 11 વાગ્યા સુધી સાહેબ ચાલુ રહ્યો એનો કોલ। મારાથી ફોન થયો, એની મમ્મીથી થયો, જે મારે આ છોકરાની ભાભી છે એનાથી ફોન થયો। પછી કરતાં 10:30-11 વાગે ટાઈમમાં સ્વિચ ઓફ આવી ગયો। સ્વિચ ઓફ થયો, બાજુમાં વારમાં ખુલ્યો 9 વાગ્યાના ટાઈમમાં એ ફોન અમે ચાલુ રાખ્યું। 9:45નો ચાલુ થયો, પાછો 9:40નો એને ચાલુ થયો કોલ સવારમાં 18 તારીખે। એ બંધ થઈ ગયો, એ 2 વાત થઈને બંધ થઈ ગયો। ફોમેથી ફોન કર્યો મારા ઉપર, 9:42નો ફોન ચાલુ થયો અને 2 વાતાવરણ થઈને એનાથી બંધ થઈ ગયો। એનાથી જો કોઈ પાછો કોલ નહીં થયો અને એનાથી રિંગ બી બંધ થઈ ગઈ, પાછો કોઈ ઉપાડતો નથી। કેવી રીતનો ગયો ને ક્યાં બાજુ ગયો કોઈ ખબર નથી। આ ગુમ થઈ ગયો છોકરો 27 વર્ષની ઉંમરનો છે। સરકારને મારી વિનંતી છે, તમે સરકાર મા બાપ છો, જો કોઈક મારે માટે મદદ કરી એટલી ગોત કરીને આપો તો 40 જણાની આ ટુકડી છે ને સાહેબ, 3 દાડોથી હેરાન થઈને બેઠા છો, એટલો કોઈ મારી વિનંતી સાંભળવાની સરકાર મા બાપ છો અને આ પોલીસ સ્ટેશનમાં છે સાહેબ। આ બાજુ જે તમારાથી થાય અને સરકાર છો, મા બાપ છો, લોક છો, એ મારી વિનંતી કરી વિનંતી છે મારી।